नमस्कार विद्यार्थी मित्रों। 11th साइंस बायोलॉजी अंदर આપણે 14મું ચેપ્ટર વનસ્પતિમાં શ્વસન એની અંદર આપણે છેલ્લે ક્રેબ્સ ચક્ર એના વિશે જોયું હતું। ક્રેબ્સ ચક્ર, ટીસીએ ચક્ર। હવે જારક શ્વસનની અંદર 3 ભાગ આવે, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ। હવે આપણે ત્રીજો ભાગ લઈશું, કયો? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ અથવા તો વીજાણુ પરિવહન તંત્ર। જારક શ્વસનનો ત્રીજો તબક્કો અથવા તો વીજાણુ પરિવહન તંત્ર અથવા તો ઈટીએસ કહેવામાં આવે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, વીજાણુ પરિવહન તંત્ર। અને કણાભસૂત્રની અંદર ક્રિસ્ટીમાં થતી શ્વસન ક્રિયા, કણાભસૂત્રના ક્રિસ્ટીમાં થતી શ્વસન ક્રિયા। આપણે કણાભસૂત્રની અંદર જોઈએ તો આજે 2 ભાગ કણાભસૂત્રની અંદર, આજે નળાકાર પ્રવર્તો, આજે ભાગ જે છે કણાભસૂત્રની અંદર આજે ભાગ છે એને આધારક કહેવામાં આવે। અને આ જે પ્રવર્ત છે એને ક્રિસ્ટી કહેવામાં આવે। આધારકની અંદર ક્રેબ્સ ચક્ર થાય છે, અને આ જે ક્રિસ્ટી છે એની અંદર જારક શ્વસનનો ત્રીજો તબક્કો એટલે કે ઈટીએસ, વીજાણુ પરિવહન તંત્ર। આ જો થિયરી છે એ ખાલી તમને સમજાવી દઉં છું, બરાબર? પછી વધારે આપણે ડીપમાં આકૃતિની, આમાં ખાસ કરીને શું થશે તો કે વીજાણુ છે, વીજાણુ એટલે ઇલેક્ટ્રોન, એ જુદા જુદા વાહકમાંથી પસાર થાય છે, જુદા જુદા વીજાણુ વાહકોમાંથી પસાર થાય છે। અને તે દરમિયાન જે શક્તિ છૂટી પડે છે એ શક્તિ છે એ એડીપીને કેમાં ફેરવે છે? એડીપીને એટીપીમાં ફેરવે। એટલા માટે એને કયા નામે ઓળખવામાં આવે? વીજાણુ પરિવહન તંત્ર, ઈટીએસ કહેવામાં આવે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ। પછી આજે સૌથી વધુ શક્તિ છે ને એ કેમની અંદર ઉત્પન્ન થાય તો કે આજે વીજાણુ પરિવહન તંત્ર, એમાં આપણે જોઈ ગયા અગાઉ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર। એ બંનેની અંદર કેનું નિર્માણ થાય તો કે બંનેની અંદર NADH2 અને FADH2 નું નિર્માણ થાય। હવે NADH2 જે છે એમાંથી NAD2H+ અને 2 ઇલેક્ટ્રોન આ છૂટા પડે। આ 2H+ અને 2 ઇલેક્ટ્રોન છે એ જુદા જુદા વાહકમાંથી પસાર થાય। એ દરમિયાન શું મુક્ત થાય તો કે શક્તિ મુક્ત થાય। અને એ શક્તિ જે છે એ 3 એડીપી એને કેમાં ફેરવે? 3 એટીપીમાં। એ જ રીતે FADH2 બને છે ક્રેબ્સ ચક્રમાં।
FADH2 બને એમાંથી FAD 2H પ્લસ અને 2 ઇલેક્ટ્રોન. હવે આ બધા છે એ જુદા જુદા વાહકમાંથી પસાર થાય, એ દરમિયાન શક્તિ છૂટી પડે છે અને એ શક્તિ જે છે એ 2 ADPને કેમાં ફેરવે? 2 ATPમાં. એટલે કે ટૂંકમાં આજે ત્રીજો ભાગ છે જારક શ્વસનનો, જેને આપણે વીજાણુ પરિવહન તંત્ર તરીકે ઓળખાવી છે. એની અંદર જે NADH2 અને FADH2 એમાં 2H પ્લસ અને 2 ઇલેક્ટ્રોન છે એ જુદા જુદા વીજાણુ વાહકો NADP રિડક્સ સ્ટેજ, યુબિક્વિનોન, સાઇટોક્રોમ A3, સાઇટોક્રોમ C, આ બધા વીજાણુ વાહકો છે. એ વાહકમાંથી પસાર થશે ત્યારે શું થશે? તો કે એનર્જી છૂટી પડશે અને એ એનર્જી છૂટી પડે છે એ એનર્જી કેમાં કન્વર્ટ થાય? તો કે એડીપીને કેમાં રૂપાંતરિત કરે? એટીપીમાં. એટીપી એટલે આપણો ઉર્જાના ચલણ તરીકે, શક્તિના સ્ત્રોત તરીકેનો ઉપયોગ થાય છે. એટલે જારક શ્વસનનો ત્રીજો તબક્કો અથવા વીજાણુ પરિવહન તંત્ર અથવા ETS અથવા કણાભસૂત્રના ક્રિસ્ટી કે પટલની અંદર થતી શ્વસનની ક્રિયા એ આ વીજાણુ, જો આજે આની અંદર વીજાણુ છે એટલે કે ઇલેક્ટ્રોન એ વાહકમાંથી પસાર થાય ને એના કારણે શક્તિ છૂટી પડે છે, એટલા માટે એને વીજાણુ પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એ આખી પ્રક્રિયા કયા ભાગમાં થાય? કણાભસૂત્રના ક્રિસ્ટીના પટલની અંદર આવેલા એકમોની અંદર થાય છે. આ બધા વીજાણુ વાહકો કેમાં હોય? ક્રિસ્ટીના પટલની અંદર, એટલા માટે એને વીજાણુ પરિવહન તંત્ર અને કણાભસૂત્રના ક્રિસ્ટીમાં થતી શ્વસન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી એક NADH2માંથી 2H પ્લસ ને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે એ વાહકમાંથી પસાર થાય અને એ દરમિયાન જે ઉર્જા છૂટી પડે એ કેટલા એટીપી બનાવે? 3. અને એક FADH2માંથી 2H પ્લસ ને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે એ જુદા જુદા વાહકમાંથી પસાર થાય ને એ દરમિયાન જે ઉર્જા છૂટી પડે એ કેટલા એટીપી બનાવે છે? 2. એટલે કે એક NADH2માંથી 3 એટીપી અને એક FADH2માંથી 2 એટીપી છે એનું નિર્માણ થાય છે. ત્યાર પછી આપણે ખાસ કરીને જોઈ તો શ્વસન સંતુલન શીટ અથવા તો ગ્લુકોઝના અણુમાંથી ઉત્પન્ન થતા એટીપીના અણુઓની ગણતરી, એના વિશે આપણે જોવાનું છે. ગ્લુકોઝના એક અણુમાંથી કેટલા એટીપી બને છે? પહેલાં આટલું થોડુંક લખી નાખો.
ત્યાર પછી આપણે શ્વસન સંતુલન સીટ અથવા તો ગ્લુકોઝના એક અણુમાંથી મુક્ત થતા એટીપીની ગણતરી. જો આપણે ગ્લુકોઝમાંથી કેટલા એટીપી બને એ ગણતરી કરવાની છે. પહેલાં તો આપણે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર એનો ચાર્ટ તમને મોઢે હોવો છે. ગ્લાયકોલિસિસની અંદર આપણે જોઈએ તો પહેલાં ફોસ્ફોરીકરણ આવે ને પછી વિફોસ્ફોરીકરણ. ગ્લાયકોલિસિસનો ચાર્ટ જોજો હારે. ફોસ્ફોરીકરણમાં કેટલા એટીપી વપરાય? 2. વિફોસ્ફોરીકરણમાં કેટલા બને? 4. 4 બને ને 2 વપરાય એટલે 4માંથી 2 બાદ કરીએ એટલે આપણને ચોખ્ખા કેટલા એટીપી મળે? 2 એટીપી. પછી ગ્લાયકોલિસિસની અંદર NADH2ના કેટલા અણુ મળે? તો કે 2 અણુ. હવે એક NADH2નું આપણે અત્યારે હમણાં જોયું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય કેટલા એટીપી મળે? 3. તો 2 NADH2માંથી 3 ગુણ્યા 2 એટલે કેટલા એટીપી મળશે? 6. 6 E ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના. અને કોષના આધારકમાં 4 બન્યા હતા અને 2 વપરાણા, 2 E એટલે કુલ કેટલા એટીપી થયા? 8 એટીપી. કેમાં? ગ્લાયકોલિસિસમાં. જો ગ્લાયકોલિસિસની અંદર આપણે જોઈએ ગ્લાયકોલિસિસમાં ફોસ્ફોરીકરણ દરમિયાન ચાર્ટમાં આ તમને જોવા મળશે. ફોસ્ફોરીકરણ દરમિયાન 2 એટીપી વપરાય છે અને વિફોસ્ફોરીકરણ દરમિયાન 4 એટીપી બને છે. ફોસ્ફોરીકરણમાં કેટલા વપરાણા? 2 અને 4 બન્યા એટલે 4 - 2 એટલે 2 એટીપી આપણે મળ્યા. પછી ગ્લાયકોલિસિસની અંદર 2 NADH2ના અણુ મળે છે. અને એમાંથી આપણે જોઈએ તો એક NADH2માંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. એમાંથી આપણને 3 એટીપી મળે. હવે 2 NADH2નું થાય ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ તો 3 ગુણ્યા 2 કેટલા મળે? 6. આમ કુલ એટીપી આપણે જોઈ તો 2 આ અને 6 એટલે 2 + 6 8 એટીપી મળે છે. આ કેના થયા? ગ્લાયકોલિસિસના થયા. બરાબર. પછી ક્રેબ્સ ચક્રની અંદર પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં દાખલ થાય એટલે 4 NADH2 મળે અને 1 FADH2 મળે. 4 NADH2માં એકમાંથી 3 તો 4માંથી કેટલા થયા? 12. 1 FADH2માંથી 2 એટલે 12 ને 2 14. અને આલ્ફા કીટોગ્લુટેરિકમાંથી સક્સિનિક એસિડ બને, અહીંયા 1 એટીપી બને આધારકમાં. આપણે ચક્રમાં જ 1 એટીપી બતાવ્યો હતો. બરાબર. એ કણાભસૂત્રના આધારકમાં મળ્યો કહેવાય. તો એ કણાભસૂત્રના આધારકમાં 1 એટીપી અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં NADH2ના 4 અને FADH2નો 1. જો આ વેઢ જ ગણી લ્યો. NADH2ના કેટલા અણુ? 4. એકમાંથી કેટલા? 3. FADH2ના કેટલા અણુ? 1. એકમાંથી કેટલા? 2. આ 4 તરી 12 અને 2 આ FADH2ના એટલે 12 ને 2 14 એટીપી મળે. કેમાંથી? NADH2 અને FADH2માંથી. કઈ પ્રક્રિયામાં? ક્રેબ્સ ચક્ર. હવે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના કેટલા અણુ બને? 2. તો 14 ને 1 આધારકનો એટલે 15 એટીપી થયા. એ 15 ગુણ્યા 2 પાયરુવિક માટે 2 ક્રેબ્સ ચક્ર થાય તો 2 ક્રેબ્સ ચક્રમાં 15 ગુણ્યા 2 એટલે કેટલા એટીપી થયા? 30.
30 અને ગ્લાયકોલિસિસના 8 એટલે કુલ કેટલા થયા 38। જો હવે આપણે ગણતરી જોઈ ક્રેબ્સ ચક્ર। ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા દરમિયાન ચાર NaDH2 અને એક FADH2 બને છે। હવે 4 NaDH2 માંથી કેટલા એટીપી મળે કે 4 NaDH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય એટલે 4 ગુણ્યા 3 એકમાંથી 3 એટલે કેટલા એટીપી થયા 12 એટીપી અને એક FADH2 નું નિર્માણ થાય એટલે એક FADH2 માંથી નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય એટલે એમાંથી 1 ગુણ્યા 2 એટીપી 12 ને 2 કેટલા થયા આ NaDH2 અને FADH2 માંથી તો 14 એટીપી મળ્યા કેટલા કુલ 14। હવે એક આધારકમાં મળે આલ્ફા કીટોગ્લુટેરિકમાંથી સક્સિનિક એસિડ અથવા તો કણાભ સૂત્રના આધારકમાં આપણને 1 એટીપીનું નિર્માણ થાય। કણાભ સૂત્રના આધારકમાં 1 એટીપી બને છે એટલે 14 અને 1 એટલે 14 પ્લસ 1 બરાબર 15 એટીપી। હવે 2 પાયરુવિક એસિડ બને એક ગ્લુકોઝમાંથી એટલે 2 ક્રેબ્સ ચક્ર આવે। અહીં આપણે લખશું 2 પાયરુવિક એસિડ માટે 2 ક્રેબ્સ ચક્ર થતા હોવાથી 15 ગુણ્યા 2 એટલે કેટલા એટીપી મળ્યા 30। ક્રેબ્સ ચક્રમાં કુલ 30 એટીપી મળે। હવે એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એટલે 2 ક્રેબ્સ ચક્રની આપણે ગણતરી કરી એટલે 30 આ અને 8 આ કુલ કેટલા એટીપી થયા 38। આમ એક ગ્લુકોઝમાંથી પ્રાપ્ત એટીપી બરાબર 8 પ્લસ 30 8 ગ્લાયકોલિસિસના 2 ક્રેબ્સ ચક્રના 30 એટલે 38 એટીપી। હવે ગ્લુકોઝ પાયરુવિક એસિડ બને ક્યાં તો કે કોષના આધારકમાં। જો અહીંયા આપણે જોઈ આ કણાભ સૂત્ર છે બરાબર એની અંદર અહીંયા આ કોષનો આધારક અહીંયા પાયરુવિક એસિડ પછી કણાભ સૂત્રમાં જાય ને ત્યારે એક પાયરુવિક માટે 1 એટીપી જેટલી શક્તિ વપરાય છે। જો 2 પાયરુવિક એસિડ કણાભ સૂત્રમાં દાખલ થવા માટે 2 એટીપી જેટલી શક્તિ વપરાય છે। તો આ 2 બાદ કરવા પડે ને 38 માઇનસ 2 તેથી 36 એટીપી એટલે કણાભ સૂત્રમાં ચોખ્ખા કેટલા એટીપી મળે ગ્લુકોઝમાંથી 36 એટીપી એટલે કે ગ્લુકોઝના એક અણુમાંથી ચોખ્ખા નેટ 36 એટીપી મળે।
જો શ્વસન સંતુલન સીટ અથવા તો ગ્લુકોઝના એક અણુમાંથી કેટલા એટીપી મળે એ અલગ અલગ એમસીક્યુ માટે આ ઉપયોગી. બરાબર. આપણે બે ભાગ પડ્યા કયા, ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર. ગ્લાયકોલિસિસમાં ફોસ્ફોરીકરણમાં 2 વપરાઈ જાય, વિફોસ્ફોરીકરણમાં 4 બને. 4 બને ને 2 ખર્ચ થાય એટલે આ ખર્ચ બાદ કરી નાખો એટલે કેટલા થયા 2. ગ્લાયકોલિસિસમાં NADH2ના 2 અણુ મળે. ચાર્ટ જોઈજો એટલે ખબર પડી જાય. અને એકમાંથી 3 એટીપી મળે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી, તો 2માંથી કેટલા 6. 6 આ અને 2 ઓલા બાદ બાકી કરીને આપણે લીધા એ 6 અને 2 કેટલા થયા 8. હવે ક્રેબ્સ ચક્રનો અંદર પાયરુવિક એસિડ ગ્લુકોઝમાંથી 2 બને. એક પાયરુવિક માટે 1 ક્રેબ્સ ચક્ર, તો 2 પાયરુવિક માટે કેટલા ક્રેબ્સ ચક્ર થાય 2. તો આપણે પહેલાં એક ક્રેબ્સ ચક્રની વાત કરી. ક્રેબ્સ ચક્રની બધી પ્રક્રિયા આખી પૂરી થાય એટલે 4 NADH2 બને ને 1 FADH2. 4 NADH2નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય એટલે 4 1માંથી 3 તો 4માંથી કેટલા 12. 1 FADH2માંથી 2 એટલે 12 ને 2 14 એટીપી. કણાભસૂત્રના આધારકમાં 1 એટીપી બને છે એટલે 14માં 1 ઉમેરો તો કેટલા થયા 15. 2 પાયરુવિક માટે 2 ક્રેબ્સ ચક્ર એટલે 15 ગુણ્યા 2 30. હવે એક ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસની 1 આવે અને 2 ક્રેબ્સ ચક્ર એટલે ગ્લાયકોલિસિસના 8 અને 2 ક્રેબ્સ ચક્રના 30 એટલે 38 થાય. પણ પાયરુવિક એસિડ અહીંયા કોષના આધારકમાંથી કણાભસૂત્રમાં જાય ને એટલે 1 પાયરુવિક માટે 1 એટીપી વપરાય, તો 2 પાયરુવિક માટે 2 એટીપી વપરાઈ જાય. તો આ 36 હતા એમાંથી 2 બાદ કરી નાખો એટલે ચોખ્ખા આપણને કેટલા એટીપી મળે 38 હતા, સોરી, એમાંથી 2 બાદ કરો એટલે ચોખ્ખા 36 એટીપી મળે છે. હાલો, આ એટીપીની ગણતરી એક વ્યવસ્થિત લખ નાખો.